સમાચાર વલસાડ જિલ્લાની કરીએ કે જ્યાં ભર ઉનાળે સ્થાનિકો પરેશાન છે, પાણી માટે ફાંફા મારી રહ્યા છે। પાણીની પારાયણ અહીંયા સર્જાઈ છે। ધરમપુરના મોટી કોરવડ વિસ્તારમાં કૂવા સુકાઈ ગયા છે। મહિલાઓ ભર તડકે જીવના જોખમે કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બની। પીવાના પાણીમાં જીવ દાવ પર લગાવવા જેવી પરિસ્થિતિ છે। કોરવડ વિસ્તારમાં 150થી વધુ પરિવાર વસવાટ કરે છે। સરકારે પાણી માટે 5 જેટલા કૂવા પણ બનાવ્યા, પરંતુ તમામ કૂવા સુકાઈ ગયા। દૂષિત પાણી માટે મહિલાઓ જીવના જોખમે કૂવામાં ઉતરી પાણી મેળવે છે। ઉનાળા દરમિયાન અમારા ગામમાં પાણી બધું સુકાઈ જાય છે। કૂવામાં જોઈ શકો છો કે આખું પાણી સુકાઈ જાય, છેલ્લા દેડકાવાળું કઈ ગંદુ પાણી અમને પાણી પીવા માટે મળે છે। સરકારને બસ આટલી માંગ છે કે જલ્દીથી આ ગામનો કઈ વિકાસ કરે, પાણીની સુવિધા આપે। કેટલા વર્ષ થઈ ગયા, ખાલી કૂવા જ અહીંયા બનાવેલા છે, બીજું કઈ પાણીની કોઈ વ્યવસ્થા જ નથી આપેલી। પાણી અમે લેવા જઈએ ત્યારે કૂવામાં ઉતરવું પડે છે, ત્યાંથી ભરીને ઉપર ચઢાવવા પડે છે। જેમ કે પાણી ઉનાળામાં રહે જ નહીં તો અંદર કૂવામાં નીચે ઉતરવું પડે ને પાણી થોડું ઘણું કાઢીને પછી લઈ જાય ઘરે ને ઘર વપરાશ માટે થોડું થોડું આમ કરીને વાસણ કઈ માંજવાના હોય તો વપરાશ માટે વાપરીએ ને ગાય માટે બી તકલીફ કેટલી હોય તે બી અમે અંદર નીચેથી કાઢીને લઈ જાય થોડું થોડું કરીને। અમને સરકારને એવું કહેવાનું છે કે પાણી જલ્દીથી આપે ને આ ગામના જરાક વ્યવસ્થા કરે। સ્થાનિકોનું કહેવું છે કે કૂવાનું તળિયાનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા। ગુજરાત ફર્સ્ટની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સ્થાનિકોએ કહ્યું કે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। ઉનાળામાં કૂવા સુકાઈ જાય છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પશુઓને પાણી પીવડાવવા 4 થી 5 કિલોમીટર દૂર નદી પાસે જવું પડે છે। સરકાર તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવે તેવી પણ માંગ કરી હતી। પણ પીવા માટે તકલીફ, પાણી માટે જો કોઈ સુવિધા કરે એવો મારી વિનંતી છે। અને બૈરા પાણી લેવા માટે જાય છે ને ત્યારે 4-5 બૈરા જાય એકબીજા પર એક ઝઘડા ભરીને ઉપર પાપર આપી દે ત્યારે અમારે રેશન પાણી થાય, નહીં તો પાણીની બહુ તકલીફ છે। ગાય માટે હોય તકલીફ અને બૈરા અમારે જુવાળ માટે માણસ માટે હોય તકલીફ। અને અમારે 4-5 કિલોમીટર દેશી ગાય છે, તો 4-5 કિલોમીટર અમારે દેશી ગાય માટે પાણી પીવડાવવા માટે ડુંગર ચડાવવાની લઈ જવા પડે। ગાંધીનગરથી નીકળતો વિકાસ અંતરિયાળ વિસ્તારોમાં આવતા પહેલા જ ક્યાંય ખોવાઈ જાય છે। આઝાદીના વર્ષો વીતી ગયા છતાં હજી સુધી પાયાની સુવિધાથી અંતરિયાળ વિસ્તારના લોકો વંચિત છે। દ્રશ્યો છે મોટી કોરવડના 7 માળી વિસ્તારના કે જ્યાં અત્યારે જે મહિલાઓ છે તેમને કૂવાની અંદરમાં ઉતરવું પડે છે પાણી મેળવવા માટે। જ્યાં પાયાની સુવિધા છે તે નથી મળી રહી। આઝાદીના વર્ષો વીતી ગયા હોવા છતાં હજી સુધી આ જે સુવિધા છે તે અહીંયાના ગામના લોકોને નથી મળી। ગ્રામજનોની માંગ છે કે તેમને આ પાયાની સુવિધા મળવી જોઈએ, કારણ કે તેઓ આ સુવિધા માટે હકદાર છે। અહીંયાના લોકો અનેકવાર રજૂઆત પણ કરી ચૂક્યા છે, સરકારને પણ રજૂઆત કરી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ નિરાકરણ અત્યાર સુધી લાવવામાં આવ્યું નથી। તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, સાતમલિયા, મોટી કોરવડ, ધરમપુર।